નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। એકાએક બાર હત્યા કરનાર ભુવાજી ઝપટે ચડ્યો। 13મી હત્યા કરવાનું કાવતરું તૈયારી કર્યું અને 13મી હત્યા કરતા પહેલા તે ઝડપાઈ ગયો। આસ્થાના નામે લોકોને છેતરવાનો ધંધો શરૂ કર્યો હતો, પરંતુ આ છેતરનાર છેવટે ફસાઈ જ ગયો। ગુજરાતની જનતા એટલે ધાર્મિક અને આસ્તિક જનતા માનવામાં આવે છે, જેનો આવા જુઠ્ઠા અને નકલી ભુવાજી જેવા ધર્મના નામે આસ્તિક પ્રજાને ભોળવીને પૈસા પડાવવાનો ધંધો કરે છે। માતાજીના નામે આ ગોરખ ધંધો શરૂ કરે છે, પોતાની માને પણ મારી નાખે છે અને બીજી 12 હત્યાઓ આ ભુવાજી કરે છે। સમગ્ર ઘટના એવી છે કે એક ભુવાજી જે ધર્મના નામે દરબાર ગોઠવતો, ધૂણતો અને લોકો તેના દરબારમાં પૈસા મૂકીને પોતાની તકલીફોનું સમાધાન મળશે તે માટે તેના આટાફેરા મારતા, પરંતુ છેવટે તેના જ ડ્રાઈવર આ ભુવાને ઝપેટવામાં મદદરૂપ બને છે, કારણ કે તેનો ડ્રાઈવર જીગર ગોહિલ, તેનો ભાઈ આ ભુવાના ચક્કરમાં ફસાયો હતો અને તેની આ ભુવા દ્વારા હત્યા કરવામાં આવી હતી। જીગરને વર્ષોથી શંકા હતી આ ભુવાએ મારા ભાઈની હત્યા કરી છે, જેને લઈને છેલ્લા 3 વર્ષથી આ ભુવા ઉપર જીગર નજર રાખી રહ્યો હતો અને છેવટે તેણે જે પુરાવા જોઈતા હતા તે મળી આવતા તે સૌપ્રથમ ડેપ્યુટી કમિશનર શ્રી શિવમ વર્માને જાણ કરે છે અને સમગ્ર ઘટના ડેપ્યુટી કમિશનર શ્રીને કહે છે। સૌપ્રથમ કમિશનર શ્રી પણ આ ઘટના સાંભળીને અચંબિત થઈ જાય છે। કમિશનર શ્રી ને જીગર કહે છે કે મારો શેઠ નવલસિંહ ચાવડા એક હત્યા કરવા જઈ રહ્યો છે અને તેમની તમે અટકાયત કરો। ભુવાજીના નામે આ લોકોને છેતરી રહ્યો છે અને હત્યા કરી રહ્યો છે। અમુક રેકોર્ડિંગ સાંભળતા તેમને તેની વાત પર થોડો વિશ્વાસ પડે છે અને ડેપ્યુટી કમિશનર શ્રી સરખેજ પીઆઈને જાણ કરે છે અને કહેવામાં આવે છે કે સાણંદના એક બિલ્ડર અભિજીત યાદવ નામના વ્યક્તિને એક ભુવાજી હત્યાનું કાવતરું ઘડી રહ્યો છે, તેમનો તપાસ કરી સત્ય બહાર લાવો। આ નવલસિંહ ચાવડા એમોનિયમ નાઇટ્રેટ નામના ઝેર લોકોને આપીને હત્યા કરી રહ્યો હતો। સૌપ્રથમ તે તેને મીઠું કહેતો હતો અને લોકોને તે ઝેર આપીને મારી નાખતો હતો, પરંતુ છેવટે આ પોલીસના હાથે ચડી ગયો અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી। કુદરતની કરામત દેખો કે છેવટે 12 હત્યા પછી તે પોતે પણ સલામત ન રહ્યો અને તેનું પણ મૃત્યુ જ થયું। બાથરૂમમાં તેને પડવાથી તેનું મૃત્યુ થયું, ત્યારબાદ હોસ્પિટલ લઈ જતા તેને એટેક આવ્યો તેવી ડોક્ટર દ્વારા માહિતી મળી આપવામાં આવી હતી। છેવટે આ નવલસિંહ ચાવડા ભુવાજીનો મૃત્યુ થાય છે। લોકો આને ત્યાં લગ્ન નથી થતા, સંતાન નથી થતા, પૈસા 3 ગણા કરી આપશે, આવા જુઠ્ઠા વચનો આપીને લોકોને ફસાવી રહ્યો હતો અને કોની આસ્થા સાથે રમી રહ્યો હતો। અંતે તેનું પણ મૃત્યુ જ થયું, જેથી કરીને આવા ભુવાજીથી સાવધાન રહેવું તે ખૂબ જ આજે જરૂરી બન્યું છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।